નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં કહ્યું, જવાનોને વન રેન્ક વન પેન્શન બહુ જલ્દી બનશે વાસ્તવિકતા। ડીડી કિસાન ચેનલને એવી યુનિવર્સિટી ગણાવી જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને ખેડૂત હોય। ગ્રીષ્મોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું, ધોમધખતા ઉનાળાને ઉત્સવમય બનાવવાનું મહાજાતિ ગુજરાતીને જ સૂઝે। પાલનપુરની બનાસ બેંકમાં એટીએમ સુવિધાનો મંગળ પ્રારંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે ખેડૂત સહિત બધા જ ખાતેદારોનું પ્રીમિયમ ભરશે બનાસ બેંક। પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાનું સંગમ દ્રષ્ટાંત બન્યું છે મોરબી। જિંદગીની ઘડિયાળમાં સમયસર ગોઠવાઈને ગામડાની દીકરીઓ કરે છે ઘડિયાળનું જંગી ઉત્પાદન। તમાકુ છોડો દિવસની ઉજવણીમાં વિશ્વ સાથે જોડાયું ગુજરાત। વ્યસનની ગુલામી છોડી જિંદગીની પાયમાલી રોકતો સંદેશ અને ચેતવણી આપતા કાર્યક્રમો ઠેર ઠેર યોજાયા। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતા સાથે સીધો સંવાદ કરવા 3 ઓક્ટોબરથી શરૂ કરેલી પરંપરાને જાળવી રાખતા આજે પણ આકાશવાણીના મન કી બાત કાર્યક્રમના માધ્યમથી મનની વાત કરી હતી। પ્રસ્તુત છે એક અહેવાલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરના મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે વન રેન્ક વન પેન્શનનો અમલ કરવા તેમની સરકાર પ્રતિબદ્ધ છે। यही सरकार आपका वन रैंक वन पेंशन का मसला सॉल्यूशन लाके रहेगी और जिस विचारधारा में से पल करके हम आए हैं, जिन आदर्शों लेकर के हम आगे बढ़े हैं, उसमें आपके जीवन का महत्व बहुत है। સરકારે એક વર્ષ પૂરું કરતા તેની કામગીરીનું વિશ્લેષણ થયું છે। લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ બંને જરૂરી છે તેમ કહેતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે સામાજિક સુરક્ષા યોજનાઓનું લક્ષ્ય લોકોને સીધો લાભ આપવાનો છે। हमने गत मास प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, अटल पेंशन योजना, सामाजिक सुरक्षा की 3 योजनाओं को लॉन्च किया। उस योजनाओं को अभी तो 20 दिन नहीं हुए हैं, लेकिन आज मैं गर्व के साथ कहता हूं, मुझे ये बताते हुए खुशी होती है कि सिर्फ 20 दिन के अल्प समय में 8 करोड़ 52 लाख से अधिक लोगों ने इन योजनाओं में अपना नामांकन करवा दिया। વિશ્વની પ્રથમ કિસાન ચેનલ વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેના માધ્યમથી ખેતીની આધુનિક ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચશે। मेरी दृष्टि में किसान चैनल एक खेत खलिहान वाली ओपन यूनिवर्सिटी है। अरे ऐसी चैनल है जिसका विद्यार्थी भी किसान है और जिसका शिक्षक भी किसान है। फसल में किस प्रकार से परिवर्तन लाया जाए, इन बातों को सीखना समझना जरूरी है। अब तो मौसम को भी पहले से जाना जा सकता है। યોગનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યોગના માધ્યમથી પૂરા વિશ્વને એક તાતણે બાંધી શકાય તેમ છે। और अब तो मैं देख रहा हूं योग शरीर मन बुद्धि को ही जोड़ने का काम करे, उससे आगे विश्व को भी जोड़ने का काम कर सकता है। हम क्यों न इसके एम्बेसडर बने। તાજેતરમાં 10મા અને 12મા ધોરણના પરિણામો આવ્યા છે ત્યારે પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ કલામનું ઉદાહરણ ટાંકતા વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી ડરવાને બદલે તેનો મુકાબલો કરવા પણ કહ્યું હતું। मुझे हमारे देश के पूर्व राष्ट्रपति श्रीमान एपीजे अब्दुल कलाम जी की याद आती है। उन्होंने अपनी किताब माय जर्नी ट्रांसफॉर्मिंग ड्रीम्स इनटू एक्शन, उसमें अपने जीवन का एक प्रसंग लिखा है। उन्होंने कहा है कि मुझे पायलट बनने की इच्छा थी और बहुत सपना था मैं पायलट बनूं, लेकिन मैं जब पायलट बनने गया तो मैं फेल हो गया, मैं विफल हो गया, नापास हो गया। अब आप देखिए उनका नापास होना, उनका विफल होना भी कितना बड़ा अवसर बन गया। वो देश के महान वैज्ञानिक बन गए, राष्ट्रपति बने।
દેશભરમાં લોકોએ રેડિયો અને ટીવી પર ખૂબ જ રસપૂર્વક આ કાર્યક્રમ સાંભળ્યો અને નિહાળ્યો છે. લોકોના મનોબળને વધારવા પ્રધાનમંત્રી દ્વારા થઈ રહેલા પ્રયાસોની પણ સરાહના થઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદના નાગરિકો પણ મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીએ કરેલી છણાવટથી ખાસ્સા ઉત્સાહિત જણાતા હતા. प्रधानमंत्री जी ने ओपन यूनिवर्सिटी का बात रखा है, बहुत अच्छा है। और किसान चैनल जो चालू किया है वो भी बहुत अच्छा है। किसान को अच्छा सुधरा हुआ बियारण मिलेगा और रासायनिक खातर मिलेगा, दवाई अच्छी मिलेगी और खुद फोन के जरिए चैनल के जरिए जानकारी प्राप्त कर सकेगा। पहली बात तो ये कि जब से हमारे देश में मोदी जी की सरकार आई है तब से हमारे देश में एक पॉजिटिविटी आई, जो पॉजिटिविटी हमें किसी और सरकार में देखने को नहीं मिली। युवा पीढ़ी के लिए एकदम बिल्कुल बहुत सरस कर रहे हैं। जो स्टेप ले रहे हैं, मेक इन इंडिया है, ये जोरदार चल रहा है। और योगा का जो यंग जनरेशन में जो है वो बहुत जरूरी है और जो उसने जो स्टेप लिया है बहुत अच्छा लिया है। ये मोदी जी की बात के जरिए से गांव-गांव तक, दूर-दूर तक, जो गांव में जो खेतों में जो किसान होगा वहां तक वो बात उनकी वहां उसके कान तक पहुंचेगी और उसको वही अच्छा मैसेज मिलेगा। बहुत अच्छा लगा मेरे तो, क्योंकि मैं तो बहुत साल से योगा कर रहा हूँ, इसलिए मेरे को इतना अच्छा लगा कि ये दुनिया में, पूरे दुनिया में फैल जाना चाहिए। प्रधानमंत्री बीमा योजना वो गरीब लोगों के लिए 12 रुपीस में 2 लाख रुपए का इंश्योरेंस जो बताया प्रधानमंत्री ने, वो बहुत अच्छा रहेगा। उनके फैमिली को बहुत हेल्पफुल रहेगा। हमें बहुत अच्छा लग रहा है कि नरेंद्र मोदी जी ने हमें 10th स्टैंडर्ड के एग्ज़ाम के लिए इतना अच्छा मोटिवेशन दिया और उन्होंने ये भी कहा है कि अगर हम फेल होते हैं तो आगे पास होने के लिए और मेहनत करनी चाहिए। बहुत ही अच्छा लग रहा है। प्रधानमंत्री हम सबको मोटिवेट कर रहे हैं, स्टूडेंट के साथ है। हमें लगता है कि प्रधानमंत्री हमारे साथ ही है और वो सभी स्टूडेंट को एक नई दिशा दे रहे हैं। ये बहुत ही अच्छी बात है। ऐसे हमने पहले प्रधानमंत्री देखे जो बच्चों के लिए ऐसे मोटिवेशन के बारे में बोल सकते हैं, इसलिए हमें अच्छा लग रहा है। मुझे अच्छा लगा। मैंने देखा कि किसी भी प्रधानमंत्री ने हम सबको मोटिवेट नहीं किया। एग्जाम से पहले उन्होंने हमारे साथ बात की थी। ગાંધીનગર ખાતે કલ્ચરલ ફોરમ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ગ્રીષ્મોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધોમધખતા ઉનાળાની સાંજને ઉત્સવમય બનાવવાનો વિચાર મહાજાતિ ગુજરાતીને જ આવે. ગાંધીનગરના સમાજ જીવનને સંવેદનશીલ તથા ગતિશીલ રાખવાની ભેગ સાથે કાર્ય કરતા કલ્ચરલ ફોરમને શુભકામનાઓ પાઠવી હતી. 20 વર્ષ પહેલા 245 સભ્યોથી શરૂ થયેલી સંસ્થા જે 5500 સભ્યો જોડાતા વટવૃક્ષ બની ગઈ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ગાંધીનગરની આવતીકાલમાં સાહિત્ય કલાની સંસ્કાર સરવાણી સિંચવા સ્કૂલ ઓફ પેઇન્ટિંગ, સ્કૂલ ઓફ ડાન્સિંગ, સ્કૂલ ઓફ એક્ટિંગના આયામો પણ કલ્ચરલ ફોરમે આ નગરને ભેટ આપ્યા છે. સેવા વસ્તીના બાળકોના શિક્ષણ, આરોગ્ય, પોષણની જવાબદારી સ્વેચ્છાએ ઉપાડે. આંગણવાડીઓ દત્તક લે, ઘર શૌચાલય નિર્માણમાં સરકારનો સહયોગ કરીને સંસ્કારી નગરના નગરજનની છબી દેશ દુનિયા સમક્ષ મૂકે તેવી અપેક્ષા રાખું તો તે અસ્થાને નથી જ. બનાસકાંઠાના પાલનપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે બનાસ બેંકમાં એટીએમ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મંત્રી હરિભાઈ ચૌધરીએ ખાતેદારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે છેવાડાના ગ્રામીણ વિસ્તારના બેંકના ગ્રાહકોને આધુનિક બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે બનાસ બેંક હંમેશા અગ્રેસર રહી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત બેંકના ચેરમેન તથા ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બેંક દ્વારા એટીએમ સુવિધા શરૂ કરાતા ખાતેદારો સમગ્ર દેશમાંથી કોઈપણ સ્થળેથી નાણાં ઉપાડી શકશે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અંતર્ગત તમામ ખાતેદારોનું વાર્ષિક ₹12નું વીમા પ્રીમિયમ બનાસ બેંક દ્વારા ભરવામાં આવશે તેમ જાહેરાત કરવામાં આવી હતી. કમ્પ્લેટ થયા પછી ઓનલાઈન કર્યું એ પછી હવે એલર્ટ, SMS એલર્ટ એટલે કોઈ કસ્ટમરના ખાતામાં આવેલા પૈસા એને ડેબિટ થયા હોય કે નવા ઉમેરાયા હોય તો પણ એના નંબર ઉપર SMSથી એલર્ટ જાય તેવી પણ સુવિધા અમે આજથી શરૂઆત કરી રહ્યા છીએ.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વાલેર અને દાંતીવાડા ખાતે ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે ₹33.20 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઝડપભેર સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમગ્ર વિશ્વમાં મોદીની વિદેશ નીતિની પ્રશંસા થાય છે તેમજ વિશ્વના મહાન નેતાઓમાં શ્રી નરેન્દ્ર મોદીની ગણના થાય છે તે આપણા માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે ગતિશીલ ગુજરાતના શિલ્પી એવા આનંદીબેન પટેલની રાહબરી હેઠળ વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડ બનાવવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં જ્યોતિર્ગ્રામ યોજના, નર્મદાના નીરના પ્લાનિંગ અને ટેકનોલોજી લાવવા તેમના દ્વારા થયેલા પ્રયાસોને કારણે બનાસ ડેરી નામે એક બ્રાન્ડ વિકસી ચૂકી છે. છેલ્લા 5 વર્ષથી એશિયાની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરી, શૂન્યમાંથી વિરાટ રૂપ લઈ ચૂકેલી બનાસ ડેરી વિશે એક અહેવાલ. પશુપાલન અને દૂધ વ્યવસાયને બળવત્તર બનાવીને ગ્રામીણ અર્થતંત્ર અને મહિલાઓના સશક્તિકરણની દિશામાં પાલનપુર નજીક આવેલી બનાસ ડેરી સીમાચિહ્નરૂપ પ્રદાન કરી ચૂકી છે. 1966માં સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલે વડગામ પંથકની માત્ર 8 દૂધ મંડળીની મદદથી ડેરીની શરૂઆત કરી ત્યારે ડેરી સુધી દૂધ પુરવઠો ગધેડા પર પહોંચતો હતો, પરંતુ આજે એ બીજ વટવૃક્ષ બની ચૂક્યું છે. બનાસ ડેરીનું દૂધ ખાસ દૂધ ટ્રેનની મદદથી ઉત્તર પ્રદેશના મેરઠ, અલ્હાબાદ, વારાણસી સુધી પહોંચતું થયું છે. છેલ્લા 5 વર્ષથી બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી થઈ છે. ચાલુ સાલે શિયાળામાં 42 લાખ લીટર દૂધની આવક અમારી ડેરીમાં થઈ. પૂરા ઉત્તર પ્રદેશની અંદર અમારા દૂધનું માર્કેટિંગ થાય છે, જેમ કે જયપુર, અજમેર, NCR, લખનઉ, કાનપુર, હરિદ્વાર, વારાણસી, અલ્હાબાદ, આ બધી જગ્યાએ બનાસ ડેરીનું દૂધ પેક કરીને અમે વેચીએ છીએ. રણમાં મીઠી વીરડીનું રૂપ લઈ ચૂકેલી બનાસ ડેરીમાં આ વર્ષે 6 ફેબ્રુઆરીના એક જ દિવસમાં 41.71 લાખ લીટર દૂધની આવક થવા સાથે તે એશિયાની પ્રથમ ક્રમની ડેરી બની રહી છે. ડેરીના આધુનિક પ્લાન્ટ્સ આ દૂધમાંથી બટર, દૂધ પાવડર, આઈસ્ક્રીમ, ઘી અને અમૂલ બ્રાન્ડ દૂધ તૈયાર કરીને અમૂલ અને સાગર બ્રાન્ડથી વેચે છે. દિવસનું 12 લાખ દૂધ આપણે પાવડર પ્લાન્ટમાં એનું પાવડર બનાવવામાં આવે છે. 3 લાખ આપણે માર્કેટ મિલ્ક થકી દૂધ પાઉચ મિલ્કમાં વેચવામાં આવે છે. 1.25 લાખ દૂધ આપણું બટર મિલ્કમાં વેચવામાં આવે છે. 3 લાખનું આપણો UST પ્લાન્ટ જેનું 180 દિવસ જેની સેલ્ફ લાઈફ છે એવું 3 લાખ એમાં આપવામાં આવે છે. બનાસ ડેરી આજકાલ 17,000 લીટર આઈસ્ક્રીમ, 80 મેટ્રિક ટન બટર, 20 ટન ઘી, 1 મેટ્રિક ટન ચીઝ અને 2 લાખ ટન દૂધનું UHT પેકિંગ કરવા સક્ષમ છે. નરેન્દ્રભાઈએ જ્યોતિગ્રામ યોજના ગુજરાતમાં જ્યારથી દાખલ કરી ત્યારથી દૂધના ધંધાને ખૂબ સારો વેગ મળ્યો છે. જેમ કે જ્યોતિગ્રામ આવવાથી અમે ગામડાઓમાં ગામે ગામ બલ્ક કુલર મૂકી શક્યા. એ જ પ્રમાણે સરકારે જે નર્મદાના નહેર, ત્યાં આ નહેરનું પાણી આવવાથી ત્યાંના ખેડૂતો પણ સમૃદ્ધ બન્યા છે, સુખી થયા છે અને પશુપાલનનો ધંધો પણ વધાર્યો છે. બનાસ ડેરી સરકારની વિવિધ સમાજલક્ષી યોજનાઓને પણ આગળ ધપાવે છે. બેટી બચાવો, કુપોષણ હટાવો, એના માટે અમે બેટી જન્મે તો 2 કિલો ઘી આપીએ છીએ અને દીકરો જન્મે તો 1 કિલો ઘી આપીએ છીએ. તેમજ સ્વચ્છતા અભિયાનમાં પણ અમે ભાગ લીધો છે અને અમારો દૂધ ઉત્પાદક કોઈ પણ પોતાના ઘેર શૌચાલય બનાવે તો એમાં 2,000 રૂપિયા અમે સબસિડી આપીએ છીએ. બનાસ ડેરીના વિકાસની સામે પંથકની મહિલાઓનું પણ સશક્તિકરણ થયું છે. 1 લાખ જેટલી મહિલાઓ સહિત 3.5 લાખ લોકોને બનાસ ડેરીથી રોજગારી મળે છે. પશુઓના વાડામાં મહિલાઓ સ્વીડિશ મશીનથી દૂધ દોહતી થઈ છે. બનાસ ડેરી પશુપાલન અને ડેરી ઉદ્યોગને વેગ મળે તે હેતુસર યુવાન યુવતીઓને શિષ્યવૃત્તિ આપીને તેમને ટેકનોલોજી અંગેના અભ્યાસક્રમોમાં ભણાવે છે અને ડેરીમાં તેમને રોજગારી પણ પૂરી પાડે છે. હું 12 સાયન્સ પછી ડેરી ટેકનોલોજીનો અભ્યાસ કરેલો, જે બનાસ ડેરી દ્વારા સ્પોન્સર કરી અને મેં ડેરી ટેકનોલોજી કરેલી છે. એના પછી મને અહીંયા બનાસ ડેરીમાં જ જોબ મળેલ છે. દૂધ મંડળીઓ અને તેની સાથે જોડાયેલા પરિવારો પણ પ્રગતિથી ખુશ છે. મેક ઇન ઇન્ડિયાના નવા માહોલમાં બનાસ ડેરી સફળતાના નવા સોપાનો સાકાર કરશે તેવી આશા સેવાઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મહેસાણાના જોટાણા ગામના 7 યુવાન મિત્રો નર્મદા નદીના કિનારે આવેલા નારેશ્વર ખાતે દર્શન કરવા ગયા હતા. બાદમાં યુવાનો નદીમાં નહાવા ગયા હતા.
અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા એક મિત્ર ડૂબવા લાગ્યો તો મિત્રને બચાવવા જતા અન્ય 3 મિત્રો પણ પાણીના પ્રવાહમાં તણાયા હતા, જ્યારે 3 મિત્રોને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં 4 મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય 3નો આબાદ બચાવ થયો છે. નર્મદાના પ્રવાહથી અજાણ્યા અનેક યાત્રિકોના અહીં ડૂબવા કે તણાવવાના કિસ્સા વારંવાર બનતા હોવાથી ગામવાસીઓ બચાવ માટે સદાય તૈયાર રહેવાની ફરજ બજાવે છે. સાંકળ બનાવીને બચાવવા ગયા ત્યારે પાણી વધી ગયું. પાણી વધવા સાંકળ તૂટી ગઈ. 10:30 વાગ્યાના અરસાની અંદર 5 છોકરાઓ ડૂબતા હતા. એમાંથી સ્થાનિક જે નાવિકો છે એમાંથી એક વ્યક્તિને બચાવી લીધો છે અને 3ની ડેડ બોડીમાં હાથ આવેલી છે અને એક ડેડ બોડીની હજુ તપાસ ચાલુ છે. ગુજરાતમાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી પસંદ કરવાની અણીનો સમય ચાલે છે, ત્યારે વડોદરામાં માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો. તમામ વિદ્યાશાખામાં કારકિર્દી ઘડતર માટે કયા કયા વિકલ્પ ઉપલબ્ધ છે તેનું માર્ગદર્શન કરવા માટે તજજ્ઞો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓને મૂંઝવતા પ્રશ્નના ઉત્તર આપી સૌ કોઈને મદદગાર બનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કૌશલ્યના આધારે પ્રગતિના અનેક દ્વાર મેક ઇન ઇન્ડિયા હેઠળ ખુલવાના હોવાથી તેની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી. દેશમાં રોજગારીના અઢળક અવસર પેદા કરવા માટે મોદી સરકારે મેક ઇન ઇન્ડિયા સાથોસાથ સ્કિલ ઇન્ડિયા જેવી ઝુંબેશ મિશન મોડમાં લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. સૌરાષ્ટ્રનું મોરબી કઈ રીતે દુનિયાનું ટાઈમ સિટી બન્યું તે જાણવું હોય તો મહિલા સશક્તિકરણની નજરે સક્સેસ સ્ટોરી મૂલવવી પડે. ઘડિયાળમાં નંબર 1 બની ચૂકેલું મોરબી હવે LED લાઇટમાં શિરમોર બનવા જઈ રહ્યું છે. ક્વાર્ટઝ ઘડિયાળો માટે એશિયાની સૌથી મોટી એવી આ એસેમ્બલી લાઇન માટે લાઇફ લાઇન એટલે આ મહિલા કારીગરો. મોરબી આસપાસના ગામડાઓમાં વસતી આ કુશળ કારીગર બહેનો સ્કિલ ઇન્ડિયા માટે આદર્શ અને સશક્ત મોડેલ બની ચૂકી છે. સેમિકન્ડક્ટર, સોલ્ડરિંગ, માઉન્ટિંગ અને પેકેજિંગ જેવા કામ એવી અદ્ભુત નિપુણતા વડે બહેનો કરે છે કે આપ જોતા જ રહી જશો. મહિલા કારીગરો કામમાં એટલી એકાગ્ર હોય છે કે આસપાસ કેમેરા લાગેલા છે તેની જાણે પરવા નથી. 8 लड़कियों से शुरू हुआ ये सफ़र आज 8000 लड़कियों तक पहुंच चुका है. ये केवल एक फैक्ट्री की बात है, लेकिन अगर मॉडल की बात करें तो इस एक मॉडल ने, इस एक कंपनी ने पूरे मोरबी को एक ऐसा मॉडल दिया जहां पर लड़कियां देश के विकास में, राज्य के विकास में अपनी अग्रणी भूमिका निभा सकती हैं. तो वुमेन एम्पावरमेंट, स्किल इंडिया और उसके साथ मेक इन इंडिया, ये जो 3 विजन का जो एक अद्भुत संयोग है वो हमें इस कहानी में देखने को मिलता है. એસેમ્બલી લાઇનમાં પ્રવીણ બની ચૂકેલી મહિલા કારીગરો ગામડેથી નવી આવેલી છોકરીઓને પહેલા તાલીમ આપે છે, ધીમે ધીમે પોતાની સાથે કામમાં રાખી કામ શીખવે છે. બસ થોડા સમયમાં નવી કારીગર પોતાની સૂઝ અને કાબેલિયત પ્રમાણે તૈયાર થઈ દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપતું કામકાજ જાતે કરવા લાગે છે. કંપની માટે આ બહેનો કામદાર નથી કે નથી મશીન. દેશની અડધોઅડધ વસ્તી એવી બહેનોના આર્થિક સશક્તિકરણનું મોડેલ છે આ બહેનો. मेरे फादर ने ये इंडस्ट्रीज में लेडीज को वर्क देना स्टार्ट किया, तो ये 80-82 की बात है. धीरे धीरे हम लोगों ने देखा कि भाई मेल वर्कर से लेडीज वर्कर में एफिशिएंसी काफ़ी अच्छा होता है, उसकी सिंसियरनेस काफ़ी अच्छी होती है, उनका एक आउटपुट भी काफ़ी अच्छा होता है. तो ये सब वजह से हम लोगों को एक कंफर्टेबल लेवल मिलता गया. उसी हिसाब से हम लोग अपना बिजनेस, अपनी इंडस्ट्रीज भी डेवलप होती गई. मैं तो ये मानता हूँ कि लेडीज एम्प्लॉय की वजह से आज जो हम लोगों का है वो एक अच्छा दिख रहा है. જિંદગીની ઘડિયાળમાં સમયસર ગોઠવાઈને કમાણી કરતી કારીગર બહેનો પણ ખુશખુશાલ છે. लड़के कहते हैं कि लड़कियां काम नहीं कर सकती, पर अभी तो लड़कियां इतना काम कर सकती है, लड़के से भी ज़्यादा. मैं 10 भन के यहाँ आई हूँ. मुझे यहाँ काम करना बहुत अच्छा लगता है. मेरे माता पिता को गर्व है कि मैं इस कंपनी में काम कर रही हूँ. मुझे सोल्डर करना आता है, QC करना आता है, स्क्रू फिटिंग करना आता है, पैकिंग करना आता है, सब कुछ करना आता है और मैं इस खाते में मजे से काम कर रही हूँ. ટાઈમ સિટીનું બિરુદ પામી ચૂકેલું મોરબી હવે LED લાઇટના ઉત્પાદન માટે મેક ઇન ઇન્ડિયાનો ફાયદો ઉઠાવવા કમર કસવા લાગ્યું છે. ભારતમાં LED લાઇટના ઉત્પાદનમાં ક્રાંતિ આણવાનો દાવો કરતા જયસુખભાઈ કોરિયા અને જાપાન સાથે ટેકનોલોજીકલ જોડાણ માટે પ્રયત્ન કરી રહ્યા છે. मोदी साहब का ये जो पॉलिसी है या गवर्नमेंट का जो पॉलिसी है, इसमें जिस हिसाब से एक हम लोगों को एक
फीलिंग आ रहा है या एक कंफर्टेबल लेवल आ रहा है, तो एक 2-3 कोरिया की और जापान की अच्छी कंपनी के साथ टेक्निकली नो हाउ का हम लोग सब कोलैबोरेशन जैसा या एक टेक्निकल नो हाउ का एक हम लोगों का कार्यक्रम चल रहा है। और उसी हिसाब से हम लोग एनर्जी सेविंग के अंदर जो LED लैंप है उसके अंदर इंडिया के अंदर एक क्रांति जैसा एक बात, मेरा एक सोच है कि अगर मैं ये चीज़ करूँगा तो मेरे पीछे काफ़ी इंडस्ट्रीज वालों को कंपल्सरी करना पड़ेगा। મોદી સરકારની ખ્વાહિશ છે કે બેટરીથી દોડતી મોટર કાર ભારતમાં બનવા લાગે, એટલા માટે બજેટમાં 20% સબસિડીનું એલાન પણ થઈ ચૂક્યું છે. શક્ય છે કે ગતિશીલ ગુજરાત આ દિશામાં પણ નંબર 1 બનશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોશભેર શરૂ કરાવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીઓ માટે બચત થાપણ ખાતું ખોલી આપવામાં વહીવટીતંત્ર કેટલું અસરદાર છે તેનો દાખલો સુરેન્દ્રનગરના સાયલા ખાતે જોવા મળ્યો છે. વઢવાણ તાલુકાના રામપરા ગામે પરણાવેલી સાયલાની દીકરી મીનાબેન રમેશભાઈ પ્રસૂતિ માટે પિયર સાયલા આવેલ, જ્યાં પુત્રીનો જન્મ થયા બાદ ફક્ત 15 જ મિનિટમાં પોસ્ટમાસ્ટર પિયુષભાઈ પટેલ દવાખાને પહોંચી ગયા હતા અને પ્રાથમિક કેફિયતને માન્ય ગણી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલી આપ્યું હતું. મીનાબેનના પિતાએ હાલ ₹1000ની રકમ આપી છે, જેમાં સરકાર પોતાનો ફાળો ઉમેરશે. દીકરીની ઉંમર 14 વર્ષની થાય ત્યાં સુધી ખાતામાં બચત કર્યા બાદ 21 વર્ષની ઉંમરે વ્યાજ સાથે મળેલી રકમ તેના ભણતરમાં ઉપયોગી થશે. ઓલું કાગળ ખાતું ખોલાયું એમાં ખરા ફાયદો. પોસ્ટ વાળાએ જણાવ્યું કે આ ખાતું ખોલાવી અને આનો લાભ લેવો. પ્રધાનમંત્રી બચત યોજનામાં ખાતું ખોલાવી અને સૌને જણાવો કે આ ખાતું સારું છે તો આ સૌ ખાતું ખોલાવો. આ દીકરીનો જન્મ થતાં જ 15 મિનિટમાં જ, માત્ર 15 મિનિટમાં અમે દીકરીના નામનું એકાઉન્ટ ખોલેલ, બરાબર. અને અમે એવો સંદેશ આપવા માગીએ છીએ કે દરેક કુટુંબ, દરેક વાલી જાગૃત થાય અને પોતાની દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે પોસ્ટ ઓફિસની આ યોજનાનો લાભ ઉઠાવે. સમગ્ર વિશ્વ 31 મેના રોજ તમાકુ નિષેધ દિવસ મનાવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા 1987થી આ પરંપરા શરૂ થઈ છે. આ દિવસે તમાકુના કારણે થતી ગંભીર બીમારીઓ તરફ લોક જાગૃતિ ફેલાવવા પ્રયાસ થાય છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોઢાના કેન્સરના રોગીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં તમાકુના વપરાશને રોકવો તે પડકારરૂપ ઘટના છે. સરળતાથી ઉપલબ્ધ રહેતા તમાકુનું યુવાનો વિવિધ સ્વરૂપે સેવન કરતા રહ્યા છે. નો ટોબેકો ડે તમાકુ સેવીઓ માટે આ દૂષણને તિલાંજલિ આપવાનો શ્રેષ્ઠ દિવસ છે. કે ગુટખા અને પાન મસાલા એ ખાવાથી, જેમાં તમાકુ યુક્ત હોય એવા ખાવાથી કેન્સરની શક્યતા ઘણી જ વધી જાય છે. ફેમિલી આખું પૈસે ટકે માનસિક રીતે પડી ભાંગે છે. વળી આજે હમણાં છેલ્લા 2-3 વર્ષોથી એવું જોવા મળ્યું છે કે આ ગુટખા ખાતા યંગ માણસો છે, યુવા વર્ગ છે. તમાકુનું સેવન યુવા વર્ગ તરત જલ્દી જ છોડી દે તો આજના પછીની પેઢીનું ભવિષ્ય સુધરી શકે એવું છે. રાષ્ટ્રીય કેન્સર નોંધણી કાર્યક્રમ અંતર્ગત પ્રાપ્ત થયેલા આંકડા મુજબ રાજ્યમાં તમાકુ સેવનનું પ્રમાણ અને તેને કારણે કેન્સરથી પીડાઈ રહેલા યુવાનોની સંખ્યા ખૂબ જ મોટી છે. યુવાનોના આરોગ્ય અને કુટુંબીજનો પર તેની સીધી અસર પડે છે. મારા ફાધરને કેન્સર છે અને તમાકુ પહેલાં ખાવાથી કેન્સર થયું અને અત્યારે સારવાર ચાલુ છે. અને કેન્સર એટલે આપણે તમાકુની ન ખાવું જોઈએ, બહુ તકલીફ પડે. આપણે તમાકુ મુક્ત રહેવું જોઈએ અને મારા જીજાજીને જે તકલીફ થઈ એ બીજાને ના થાય તેના માટે આપણે તમાકુ મુક્ત જિંદગી જીવી જોઈએ. કોઈએ તમાકુ ખાવું ના જોઈએ યુવાધનને, કેમ કે યુવા જોડે નેક્સ્ટ પેઢી છે આપણી, તો તમાકુ મુક્ત રહેવું જોઈએ. જો કે આજકાલ યુવા પેઢી આ દૂષણ પરત્વે ખાસી જાગૃત થયેલી જોવા મળે છે. આ જાગૃતિ સમગ્ર સમાજમાં ફેલાય એ ઈચ્છનીય છે. અત્યારની જનરેશન એવી કે તમાકુ નાના છોકરા, બધા ગુટકા નાના છોકરા ખાય છે, તો એનાથી
કેન્સર પણ થાય છે, જેમ કે મોઢાનું કેન્સર થાય કે કંઈ પણ ગળાનું કે કોઈ બી રીતે. તો હું તો એટલું જ કહીશ કે તમાકુ ના ખાવું જોઈએ, ગુટકા કે કોઈ પણ વ્યસન ના કરવું જોઈએ. અને હા, એનાથી ફેમિલીને પણ ઘણું બધું એમ કે નુકસાન થાય છે. આપણે શું એના પ્રત્યે થોડું અવેરનેસ લાવવી જોઈએ અને બીજા લોકોને બી અવેર કરવા જોઈએ કે આ રીતે ટોબેકો ના ખાવા જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે અલગ અલગ થીમ સાથે આ દિવસ મનાવે છે. આ વર્ષે સ્ટોપ ઇલિસિટ ટ્રેડ ઓફ ટોબેકો પ્રોડક્ટ્સ નામે થીમ નક્કી થયેલી છે. જનજાગૃતિ કાર્યક્રમને પગલે લોકો તમાકુ સેવનથી બચે તો જ વિશ્વને તમાકુ મુક્ત બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિશ્વ તમાકુ છોડો દિવસ પ્રસંગે તમાકુ મુક્ત અમદાવાદના સંદેશા સાથે શહેરમાં જનજાગૃતિ માટે રેલી સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં અમદાવાદ પોલીસ અને શહેરી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ લોકોને તમાકુના વ્યસનને છોડી નિરામય તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે સમજ આપી હતી. તો લોકોએ પણ તમાકુના સેવનના વધતા પ્રમાણ સાથે ચિંતા વ્યક્ત કરી તમાકુના ઉત્પાદનો જેવા કે પાન, બીડી, સિગારેટ તેમજ ગુટકાના વેચાણ પર પ્રતિબંધ લાદવાની માંગણી કરી હતી. ગીર અભયારણ્ય છોડી પીપાવાવ બંદરથી રાજુલા વચ્ચેની રેલવે લાઇન ઉપર માલગાડીની અડફેટે સિંહના મોત થયાના અહેવાલ તમે વાંચી ચિંતા અનુભવી હશે. આખરે જંગલ છોડી રાજુલા પંથકમાં વસવાટ કરવા આવેલા સિંહને બચાવવા ફેન્સિંગનું કામ શરૂ થયું છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. સાસણગીરના સુરક્ષિત સિંહ અભયારણ્યથી દૂરના રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહ પરિવારો વસતા થતા રેલવે ટ્રેક પર અકસ્માતે સિંહ કે સિંહબાળના મૃત્યુ થવાના કિસ્સા નોંધાતા હતા. સ્થાનિક લોકોએ આવી ઘટનાથી ચિંતિત થઈને આવેદનપત્ર આપતા જંગલ વિભાગ તરફથી રાજુલા પીપાવાવ પોર્ટ વચ્ચે 14 કિલોમીટર રેલવે લાઇનની બંને બાજુ ફેન્સિંગની કામગીરી ચાલી રહી છે. પહેલા તો જ્યારે ફેન્સિંગ નહોતી ત્યારે અવારનવાર અકસ્માતના બનાવ બનતા અને સિંહ અને સિંહણ પશુ બાળ સિંહણના અકસ્માતે ઘણા મૃત્યુ થયા. એ પછી અમે જંગલ ખાતાને રજૂઆત કરી અને એ પછી બંને સાઈડ રેલવેના બંને સાઈડ ફેન્સિંગનું કામ ચાલુ થયું, જેથી અકસ્માત નહીવત થઈ ગયા છે અને આ ખૂબ જ સારી કામગીરી અત્યારે થઈ રહી છે. રેલવે લાઇનની બંને બાજુ 15-15 મીટરના અંતરે પાયા ખોદીને પિલ્લર નાખીને તેના પર ફેન્સિંગ કામગીરી થવાની છે. પિલ્લર બનાવવાની મોટાભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે અને આગામી 2-3 મહિનામાં જ ફેન્સિંગની કામગીરી પૂરી થશે. ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે. દર વર્ષે કેરળમાં પ્રથમ જૂનની આસપાસ વરસાદ વરસવાની શરૂઆત થાય છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાં દબાણ અને પવનની ગતિ અનુકૂળ ન હોવાને લીધે દક્ષિણ પશ્ચિમી ચોમાસાના આગમનમાં વિલંબ થશે. આ વર્ષે 4 થી 5મી જૂન સુધીમાં મોન્સૂન કેરળમાં પહોંચવાની સંભાવના છે. આ પહેલા 30 મેના રોજ કેરળમાં મોન્સૂન શરૂ થવાની મોસમ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.